મારો 2013 રિટાયર થઈ 2014 15 માંગતી થઈ ગઈ છે બસ મારી માનું પૂરું કરતી તમે ક્યાં નોકરી કરતા હતા? ગવર્મેન્ટમાં કઈ જગ્યાએ? સ્કૂલમાં નોકરીમાં. તો હવે આવી હાલત કેમ છે તમારી? હા તો માગીને કહું છું મને નર્મદા ભુવનમાંથી કીધેલું કે તમે કશું ના આવડે તો કઈ નહીં, ભીખ માગતો તો આવડે છે ને કે તાતી હું ભીખ માગતી થઈ ગઈ. બેન તમે ગવર્મેન્ટમાં નોકરી કરે તો તમને પેન્શન નથી આવતું? ના, 2013 રિટાયર થઈ પણ એકે પૈસો મળ્યો નથી. કેમ, શું કારણ તમે કીધું? બરું પૈસો પહેલા પ્રોવિડન્ટ ફંડ જ કઈ કપાતું હતું. તમે ત્યાં રજૂઆત કરવા ગયા? ના, નથી ગઈ, કારણ મને કશી ખબર જ નહોતી પડતી. મને કોઈ કહે તો ખબર પડે. અધિકારીઓ પાસે કેટલી વાર હું કહી કે કાયમ કરો પણ કરતા જ નહોતા, એવું જ બોલતા હતા. શું માંગ છે તમારી? હવે તો ભીખ માગીને પૂરું કરું છું. તમારી માંગ છે એટલે તમે જ્યાં કામ કરતા હતા? ના, પહેલા તો બહુ વાસણ કપડા બહુ જ કર્યા મેં, 40-50 ઘેર કામ કરતી હતી, પણ હવે નથી થતું. રસોઈ બી કરવા જતી હતી, વાસણ કપડા કરતી હતી, પણ હવે નથી થતું. શું નામ તમારું? પદ્માબેન પટેલ.